જય શ્રી કૃષ્ણ. રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે એ વાત કરવાના છીએ કે તુલસી માતાને ભૂલથી પણ આ પ્રકારનું જળ ન ચડાવતા, આ પ્રકારનું પાણી અર્પણ ન કરતા. જો તમે પણ તુલસી માતાને આવી રીતે જળ ચડાવો છો તો તમારે સાવધાન થઈ જવું અને તમારે આ પ્રકારનું પાણી ભૂલથી પણ નથી ચડાવવાનું. જો તમે પણ તુલસીને જળ ચડાવતી વખતે આ પ્રકારની ભૂલ કરો છો તો તેને કારણે તમારા ઘરમાં ગરીબી આવી શકે છે. ઘરના સભ્યો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે. ઘરમાં ક્યારેય પૈસા નથી ટકતા. આ સાથે આપણે આજના વિડીયોમાં એ પણ જાણીશું કે સ્ત્રીઓએ કયા દિવસે તુલસી માતાને ક્યારેય પણ ભૂલથી પણ જળ ન ચડાવવું. તેઓ આ દિવસે તુલસી માતાને જળ અર્પણ કરે છે તો તેને કારણે તેમના જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે. તેમના જીવનના ગ્રહો સંતુલનમાં નથી રહેતા. તે માટે જો તમે પણ આવી ભૂલો કરતા હશો તો તમારે આ ભૂલને ન કરવી, નહીતર તમારા જીવનમાં ખૂબ મોટી પરેશાનીઓ આવી શકે છે. મિત્રો, આ સાથે આપણા ધર્મશાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરોમાં માતા તુલસી પ્રસન્ન હશે તે ઘરમાં માતા લક્ષ્મીજી પણ નિવાસ કરે છે. જો તે મહિલા પોતાના ઘરમાં તુલસી માતાને પ્રસન્ન નહીં કરે અથવા તો તુલસી માતાને અપ્રિય હોય તેવા કામ કરે છે તો તેને કારણે માતા લક્ષ્મી પણ તેમના ઘરમાં નિવાસ નથી કરતા અને આ એક ઘોર અનર્થ પણ માનવામાં આવે છે. તે માટે આ પૂરી જાણકારી જાણવા માટે તમે વિડીયોને અંત સુધી ધ્યાનથી જો સાંભળજો તો તમને પૂરેપૂરી જાણકારી જાણવા મળશે. મિત્રો, આપણા શાસ્ત્રો અનુસાર જે જગ્યાએ તુલસી માતાનો છોડ હોય તે જગ્યાએ તુલસી માતાની સેવા કરવામાં આવતી હોય તે જગ્યાએ સ્થાયી રૂપથી મહાલક્ષ્મી પણ નિવાસ કરે છે. મિત્રો, તમને કહી દઈએ કે જે લોકો તુલસીને સરખી રીતે રાખે છે, તુલસીની સરખી રીતે સેવા કરે છે અથવા તો તુલસી માતાના નિયમો વિશે જાણે છે અને તેનું પાલન કરે છે અને જો તેઓ તુલસી માતાની સાથે આવી ભૂલો નથી કરતા તો તેને કારણે તેમના ઘરમાં સદૈવ માટે માતા લક્ષ્મીજી પણ નિવાસ કરે છે. મિત્રો, જો તમારા ઘરમાં પણ લડાઈ ઝઘડાઓ કંકાસ થતા હોય અથવા તો જો તમારા ઘરમાં અશાંતિ રહેતી હોય, તમારા ઘરમાં પૈસા ન ટકતા હોય તો તમારે આ ભૂલને ન કરવી. જો તમે પણ આવી ભૂલ કરતા હશો તો તેને કારણે આ બધી પરેશાનીઓ તમારે સહન કરવી પડી શકે છે. પરંતુ તમારે તુલસીના એવા કેટલાય વાસ્તુને લગતા નિયમો વિશે પણ જાણવા ખૂબ જ જરૂરી છે. વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તુલસીનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જો તમે તેના નિયમોનું પાલન કરો છો તો તમારા ઘરમાં જરૂરથી દેવી દેવતાઓ નિવાસ કરે છે. તો ચાલો આપણે એવા કેટલાય તુલસીને લગતા નિયમો વિશે પણ જાણી લઈએ. મિત્રો, માહિતી આગળ વધારીએ તે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જે લોકો માતા લક્ષ્મીજીને માને છે તેઓ સૌપ્રથમ તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય માતા લક્ષ્મી લખી દેજો. વિડીયોને લાઈક કરી તમારા અન્ય મિત્રો સાથે શેર કરી દેજો. તો ચાલો, આ બધી માહિતી એકદમ ફ્રી હોય છે તો ચાલો આપણે વધારે સમય ન લેતા માહિતીને શરૂ કરીએ. મિત્રો, તો હવે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ વાસ્તુને લગતા એવા કેટલાય નિયમો કે જે તુલસી માતાના નિયમો માનવામાં આવે છે. એટલે કે તમારા ઘરમાં જો તુલસીનો છોડ છે તો તમારે આ નિયમોનું જરૂરથી પાલન કરવું જોઈએ. મિત્રો, નંબર 1ની વાત કરીએ તો નિયમિત રૂપથી તુલસી માતાને વંદન કરવાથી, તુલસી માતાને પ્રાર્થના કરવાથી, એટલે કે જો તમે તુલસી માતાની સામે હાથ જોડો છો તો તેને કારણે તમારા તમામ દુઃખો દૂર થઈ જાય છે. માતા તુલસી તમારા તમામ દુઃખોને દૂર કરી નાખે છે અને જો તમારા જીવનમાં હંમેશા સંકટો આવતા હોય તો તે પણ દૂર થઈ જશે. તે માટે તમારે નિયમિત રૂપે સવારમાં તુલસી માતાને પ્રણામ કરવા. જે લોકો આવી રીતે રોજ કરે છે તો તેમની અંદર એક નવી ઉર્જાનો સંચાર થાય છે. એટલે કે એક નવી સકારાત્મક ઉર્જાનો તેની અંદર આવે છે અને તે કોઈ પણ કાર્ય શરૂ કરે છે તો તેમાં તેમને અવશ્ય સફળતા મળે છે. પોતાના દિવસની શરૂઆતમાં તુલસીને વંદન કરીને કાર્ય કરે છે તો તેની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને જે એને સફળ વ્યક્તિ બનાવે છે. મિત્રો, નંબર 2ની વાત કરીએ તો
શાસ્ત્રો અનુસાર તુલસી માતાને જે લોકો પણ મહેરબાન થઈ જાય, એટલે કે જે લોકો ઉપર તેમના આશીર્વાદ વરસાવા લાગે, તે લોકો રંગમાંથી રાજા બની જાય છે. અને જો તેમની કોઈ પણ ઈચ્છા હોય તો તેઓ પણ પૂરી કરી શકે છે. તે માટે તમારે તુલસી માતાને જરૂરથી પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ તમારે જરૂર મેળવવા. આની સાથે જે લોકો માતા લક્ષ્મીની સાચા દિલથી પૂજા કરે છે તો તેમને આ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, નંબર હવે 3ની વાત કરીએ તો પ્રતિ દિવસ તુલસીની પાસે પૂજા પાઠ કરવાથી અને તુલસી માતાની નીચે જો તમે સાંજે દીવો પ્રગટાવો છો તો તેને કારણે તમારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. મિત્રો, તુલસી નીચે દીવો પ્રગટાવો એટલું શુભ માનવામાં આવે છે કે તમે સ્વયં દેવી દેવતાઓની પૂજા કરો છો. તે માટે તમારે જરૂરથી તુલસી નીચે પ્રતિ દિવસ દીવો પ્રગટાવવો જોઈએ. મિત્રો, હવે નંબર 4ની વાત કરીએ તો જો તમારો ધંધો એકદમ બંધ પડી ગયો હોય અથવા તો જો તમે નોકરી કરી રહ્યા હોય અને તમને પ્રમોશન ન મળી રહ્યું હોય અથવા તો કોઈ પણ નુકસાન સહન કરવું પડતું હોય, ઘરમાં વધારે ખર્ચા વધી રહ્યા હોય, પૈસા સંબંધી હંમેશા સમસ્યાઓ રહેતી હોય, તમારા ઘરમાં પૈસાને લઈને હંમેશા તકરારો થતી હોય, તો તમારે નારાજ થવાની કોઈ વાત નથી. તેના માટે તમારે એક નાનકડો ઉપાય જરૂર કરવો જોઈએ. તે દર શુક્રવારે કરવામાં આવે છે કે તમારે શુક્રવારે સવારમાં સૌથી પહેલા તો તુલસી માતાને જે કાચું દૂધ હોય છે તે થોડું અર્પણ કરી દેવાનું છે. તમારી જેટલી મોટી પરેશાની હશે તે દૂર થઈ જશે અને માતા લક્ષ્મી પણ તમને સહાયતા કરે છે. જો તમે તુલસી માતાને કાચું દૂધ અર્પણ કરો છો અને ખાસ કરીને શુક્રવારે, તો તે તમને સફળતાપૂર્વક પૂર્ણ થશે. કારણ કે શુક્રવાર તે માતા લક્ષ્મીજીનો દિવસ માનવામાં આવે છે. આની સાથે તુલસી માતાને તેમના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા. મિત્રો, નંબર 5ની વાત કરીએ તો જે ઘરમાં સ્થાયી રૂપથી તુલસી માતાની નીચે જો દીવો પ્રગટાવવામાં આવતો હોય તો તેવા ઘરોમાં ક્યારેય પણ નકારાત્મક શક્તિ નથી આવતી. ભૂત પ્રેત વગેરે શક્તિઓ તેમના ઘરમાં જોવા જ નથી મળતી. અને જો તેમના ઘરમાં વધારે નકારાત્મક શક્તિ હોય તો તે પણ જતી રહે છે અને તેમના ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિ જ રહે છે. આની સાથે જે ઘરમાં માત્ર તુલસીનો છોડવો હોય છે તે ઘરમાં ક્યારેય પણ નકારાત્મક શક્તિ નથી આવતી અને હંમેશા દેવી દેવતાઓ જ હાજર રહે છે. અને દેવી દેવતાઓ તેમના ઘરમાં નિવાસ સ્થાન તરીકે તેમના ઘરને પસંદ કરે છે કે જે ઘરમાં તુલસીનો ક્યારો હોય, તુલસીનો છોડવો હોય તેમાં. મિત્રો, નંબર 6ની વાત કરીએ તો જો તમારા ઘરમાં હંમેશા પૈસાની કમી રહે છે, જો તમારા ઘરમાં હંમેશા પૈસાની અછત રહે છે, તમારી બચત જે તમે કરેલી હોય તે સમય આવતા ખતમ થઈ જાય છે અથવા તો થોડી વારમાં જ તમારા પાસે જેટલી પણ બચત હોય તે બધી ખતમ થઈ જતી હોય, એવામાં તમારે જે તમે સમયે તુલસીનો છોડવો ઘરમાં લઈ આવવો અને તમારે તુલસીના વૃક્ષની નિયમિત રીતે પૂજા કરવી. મિત્રો, જે લોકો ઉપર આ થઈ રહ્યું છે અથવા તો જે લોકો પૈસાની અછતથી પરેશાન છે તો તે લોકોએ તુલસીની પૂજા જરૂરથી કરવી. તેનાથી તેમને શુભ ફળ પ્રાપ્ત થાય છે. તે માટે તમારે તુલસી માતાની પૂજા સરખી રીતે કરવી અને નિયમિત રીતે તમારે તુલસી માતાની પૂજા કરતી રહેવી. તેને કારણે તમને જરૂરથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. અને જો પૈસાની અછત હોય તો તે પણ તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે. મિત્રો, નંબર 7ની વાત કરીએ તો સારું ફળ પ્રાપ્ત કરવા માટે અને ભગવાનના આશીર્વાદ મેળવવા માટે, ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે જ્યારે પણ તમે ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરો છો, એટલે કે જ્યારે પણ તમે કોઈ પણ કથા કરતા હશો, સત્યનારાયણની કથા કરતા અથવા તો ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરતા હોય તો ત્યારે તમારે તેમની પ્રાર્થનામાં એક તુલસીનું પત્ર જરૂર રાખવું. આની સાથે એ પણ કહેવામાં આવે છે કે જો તમારી પાસે કંઈ પણ વસ્તુ ભગવાનને ચડાવવા માટે નથી અથવા તો ભગવાનને ચડાવવા માટે તમારી પાસે પ્રસાદ નથી તો તમારે માત્ર એક તુલસીનું પત્ર અર્પણ કરવું જોઈએ. એક તુલસીનું પત્ર ચડાવવું તે તેમને 100 ગણું ફળ આપે છે અને ભગવાન સ્વયં પ્રસન્ન થઈ જાય છે. આમ તો પ્રત્યેક દેવી દેવતાઓની પૂજા પાઠમાં જો કથા હોય તો ત્યારે પણ તુલસી પત્રનો જરૂરથી
ઉપયોગ કરવામાં આવે જ છે, પરંતુ તમારે એ યાદ રાખવા જેવી વસ્તુ છે કે ભગવાન શંકર અને ભગવાન ગણેશજીની પૂજામાં તુલસી પત્રનો ઉપયોગ કરવામાં નથી આવતો. મિત્રો, નંબર 8ની વાત કરીએ તો જો તમારા બાળકને કોઈ એવી ભારે નજર લાગી છે અથવા તો કોઈ સ્વાસ્થ્ય સંબંધી રોગો થઈ રહ્યા છે, કોઈની ખરાબ નજર તમારા બાળક ઉપર પડી ગઈ હોય તો તેના ઉપાય માટે તમારે 7 તુલસીના પાન લેવાના છે અને 7 કાળા મરી લેવાના છે. ત્યારે તમારે તેને મુઠ્ઠીમાં બંધ કરીને, એટલે કે તમારે તે 7 તુલસીના પત્તા અને 7 કાળા મરીને હાથમાં મુઠ્ઠીમાં બંધ કરીને તે બાળકના માથેથી તમારે પગ સુધી ઉતારી લેવાના છે. 7 વખત તમારે તેને ઉતારવાનું છે અને તમારા ઘરની પાછળની બાજુ તેને તમારે રાખી દેવાનું છે. જો તમે માત્ર આ પ્રયોગ કરો છો તો તેને કારણે તમારા બાળકમાં રહેલી જે નકારાત્મક શક્તિ અથવા તો કોઈની ખરાબ નજર હોય તો તે પણ દૂર થઈ જશે. અને તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે 7 વખત ઉતારો છો, તેના આખા શરીર ઉપરથી ઉતારો છો, ત્યારે જે ઘડિયાળની દિશા હોય, જેવી રીતે ઘડિયાળ ફરે છે, જે દિશામાં તમારે તેને ઉતારવાનું રહેશે. મિત્રો, નંબર 9ની વાત કરીએ તો જો તમે તમારા જીવનમાં પરેશાનીઓને દૂર કરવા માંગો છો અથવા તો તમારા જીવનમાંથી તમે દરિદ્રતાને દૂર કરવા માંગો છો તો તેના ઉપાય માટે તમારે સાંજ થયા પહેલા તમારે 7 તુલસીના પત્તા તોડવાના છે. ત્યારબાદ તમારે તમારા ઓશિકા નીચે તેને રાખીને સૂઈ જવાનું છે અને સવાર થાય ત્યારે તેમાંથી તમારે 2 થી 3 પત્તા ખાઈ લેવાના છે. ધીરે ધીરે તમારી તમામ સમસ્યાઓ ખતમ થઈ જશે. આ નિયમ તમારે રોજ અપનાવવાનો છે. પછી જુઓ તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે. પરંતુ એક યાદ રાખવા જેવી વસ્તુ છે કે તમારે તુલસી પત્રને સૂરજ જ્યારે ડૂબી ગયો હોય ત્યારે તેને નથી તોડવાના. એટલે કે સૂર્યાસ્ત પછી તે તુલસી પત્ર નથી તોડવાના, સૂર્યાસ્ત પહેલા તોડવાના છે. કારણ કે સાંજે તુલસીના પત્રને તોડવાનું સારું માનવામાં નથી આવતું. જો તમે સાંજે તુલસી પત્ર તોડો છો તો તેને તમારા ઘરમાં દુર્ભાગ્ય તે લાવી શકે છે અને તે અશુભ માનવામાં આવે છે. મિત્રો, હવે નંબર 10ની વાત કરીએ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે જો તમે તુલસીની માળા પહેરો છો તો તેને કારણે બુધ અને ગુરુ ગ્રહ બળવાન બની જાય છે. અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીની માળા પહેરવાથી બધા જ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. અને જો તમે વારંવાર કોઈની ખરાબ નજર તમારા ઉપર લાગતી હોય અથવા તો કોઈ નાનું બાળક હોય અને તેને વારંવાર ખરાબ નજર લાગી જતી હોય, કોઈને ખરાબ દ્રષ્ટિ તેમના પર રહેતી હોય તો તેમણે જરૂરથી તુલસીની માળા પહેરવી. તેને કારણે તેમની આ તમામ સમસ્યાઓ જાતે જ તે દૂર થઈ જાય છે. આની સાથે જ્યારે પણ તમે તુલસીની માળા ખરીદીને લાવો છો અથવા તો તુલસીની માળા તમે પહેરો છો તેના પહેલા તમારે તેને ગંગાજળથી પવિત્ર કરીને ત્યારબાદ જ તેને તમારે તડકામાં રાખીને અને ત્યારબાદ તમારે પહેરવાની છે. આની સાથે તમે જ્યારે પણ તુલસીની માળા પહેરો છો તેના પહેલા તમારે મંદિરમાં જઈને શ્રી હરિ વિષ્ણુ ભગવાનની પૂજા કર્યા બાદ ત્યારબાદ તમારે તેને પહેરવાની છે. આની સાથે જે લોકો તુલસીની માળા પહેરે છે તો તે તુલસીની માળા પહેરવાના પણ ઘણા નિયમો હોય છે કે તેણે થોડું ખાવાનું છોડવું પડે, એટલે કે તેમણે તામસિક ભોજન કરવાનું છોડવું પડે. એમાં કાંદા, લસણ વગેરે આવી શકે છે. આની સાથે તેમણે માંસ, મદિરા વગેરે પણ છોડવું પડે છે. ત્યારે જ તે તુલસીની માળાને ધારણ કરી શકે છે. મિત્રો, નંબર 11ની વાત કરીએ તો જો તમારું કોઈ પણ કાર્ય અટકી જતું હોય, કોઈ પણ કાર્ય જો તમારું સફળતાપૂર્વક પૂર્ણ ન થતું હોય તો તેના ઉપાય માટે તમારે એક નાનકડો ઉપાય કરી શકો છો કે તમારે તુલસીની માળા લઈ લેવાની છે. ત્યારબાદ તમારે તેને ગંગાજળથી ધોઈ લેવાની છે. ત્યારબાદ તમારે તે તુલસીની માળાથી પૂજા કરવાની છે અને પછી તમારે તેને પીળા કપડામાં બાંધીને રાખી દેવાની છે. જો તમે આ રીતે કરો છો તેને કારણે તમારી ધીરે ધીરે કરીને બધી સમસ્યા ખતમ થઈ જશે અને તમારા જીવનમાં તમે સકારાત્મક રીતે કોઈ પણ કાર્ય કરી શકો છો. સફળતાપૂર્વક કોઈ પણ કાર્ય તમે
કરી શકો છો. અને જો તમારું કાર્ય કોઈ અટકેલું હોય તો તેને પણ તે અટકાવવાનું બંધ થઈ જાય છે. નંબર 12ની વાત કરીએ તો જે લોકો તુલસીના પાવડરનો ઉપયોગ કરે છે, તુલસીના ભૂકાનો ઉપયોગ કરે છે, તે હંમેશા ભયંકર બીમારીઓથી પણ બચેલો રહે છે. કોઈ પણ સ્વાસ્થ્ય રોગો તેને નથી થતા. અને તુલસીનો પાવડર તે અનેકો બીમારીઓથી પણ તમને જડથી તેને ખતમ કરી દે છે. અને જો કોઈ પણ લોકોને વારંવાર રોગો થતા હોય અથવા તો વારંવાર બીમાર પડતા હોય તો તેમણે પણ જરૂરથી પોતાની પાસે તુલસીનો પાવડર રાખવો. મિત્રો, નંબર 13ની વાત કરીએ તો જે કોઈ પણ વ્યક્તિ સાચા દિલથી અને સાચા મનથી તુલસી વિવાહ કરાવે છે, તુલસી માતાના વિવાહ કરાવે છે, તો તેને કારણે તમામ દેવી દેવતાઓ તેમના ઘરમાં નિવાસ કરે છે. તેમના ઘરમાં ક્યારેય પણ કોઈ પણ કમી નથી થતી. અને જો તે વ્યક્તિ સાચા મનથી તુલસી વિવાહ કરાવે છે તો તેને કારણે તુલસી માતા સ્વયં તેમના ઘરમાં બંને હાથો વડે આશીર્વાદ વરસાવે છે અને ક્યારેય પણ તે ઘરને ધન દોલતથી ખાલી નથી થવા દેતા. અને તે વ્યક્તિના ભાગ્ય માટે પણ તે સારું માનવામાં આવે છે. વ્યક્તિના ભાગ્યના બંધ તાળા થઈ ગયેલા હોય તો તે પણ તાળા ખુલી જાય છે. તે માટે તમારે જરૂરથી તુલસી વિવાહ કરાવવા. અને તુલસી માતા તેમના બધા બગડેલા કાર્યોને સરખા કરી દે છે અને ક્યારેય પણ તેમના જીવનમાં દુર્ઘટના નથી આવવા દેતા. મિત્રો, નંબર 14ની વાત કરીએ તો તુલસીને તમારે કઈ દિશામાં રાખવા જોઈએ, તુલસી માને તમારે ક્યાં રાખવા જોઈએ, તો ચાલો તેના વિશે જણાવીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ લગાવવા માટે ઉત્તર દિશા, ઉત્તર પૂર્વ દિશા પસંદ કરવી અને આ સૌથી ઉત્તમ દિશા માનવામાં આવે છે. જો તમે આ દિશામાં તુલસીનો છોડ રાખો છો તો તેને કારણે તમને વધારે સકારાત્મક ઉર્જા આપે છે. મિત્રો, નંબર 15ની વાત કરીએ તો જ્યારે પણ તમે તુલસીનો છોડ ઘરમાં લાવો છો ત્યારે તમારે બૃહસ્પતિવારની પસંદગી કરવાની છે. ગુરુવારે તમારે તુલસીનો છોડ ઘરમાં લગાવવાનો છે. અને જ્યારે પણ તમે બૃહસ્પતિવારના દિવસે તમે તેને લાવો છો ત્યારે તમારે એ સવારના સમયે જ તે લગાવવાનો છે. મિત્રો, આ સાથે તમારે એ ભૂલને પણ નથી કરવાની કે ઘણા લોકો તુલસીના છોડ નીચે ગણેશજીની મૂર્તિ રાખે છે અથવા તો શિવલિંગને પણ રાખે છે, પરંતુ તેમણે આ ભૂલ ન કરવી. અને તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે તમારે તુલસી માતાની ઉપર ક્યારેય પણ અશુદ્ધ જળ ક્યારેય ન ચડાવવાનું. હંમેશા તમારે સાફ અને શુદ્ધ જળનો જ ઉપયોગ કરવાનો છે. અને જો પીવાલાયક પાણી ન હોય તો તમારે તે જળનો ઉપયોગ ન કરવો. હંમેશા તમારે સાફ અને સારા જળનો જ તે ઉપયોગ કરવો જોઈએ. અને તુલસી માતાની ઉપર તમારે ધીરે ધીરે કરીને જ તે જળ અર્પણ કરવાનું છે. જે જળને તમે પીવા માટે ઉપયોગ કરો છો તે જળનો જ તમારે તુલસી માતાને આપવાનું છે. મિત્રો, આની સિવાય તમારે થોડું બીજી બાબતોનું પણ ધ્યાન જાણવા જેવી છે. મિત્રો, જે ઘરોમાં તુલસીનો છોડ નથી હોતો ત્યાં કબૂતર પોતાના માળા બનાવી લે છે અને કેતુ ગ્રહ તે ઘર ઉપર પ્રભાવિત થઈ જાય છે. અને ધ્યાન દેવા જેવી એ વાત છે કે તમારે દક્ષિણ પશ્ચિમ અથવા તો દક્ષિણ દિશામાં હંમેશા શ્યામ તુલસી જ રાખવા જોઈએ. શ્યામ તુલસીના પત્તા તેના લીલા અને મોટા પત્તા હોય છે. શ્યામ તુલસીને દક્ષિણ દિશા તરફ રાખવાથી તમારા ઘરમાં જો વાસ્તુ દોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે, અથવા તો તમારા ઘરમાં જે કોઈ પણ દોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે. તમારે શ્યામ તુલસીને દક્ષિણ દિશામાં રાખવા જોઈએ. મિત્રો, તુલસીને તો આપણા ઘરની છત ઉપર રાખવાનું શુભ માનવામાં નથી આવતું. અને જો મિત્રો ઘણા લોકોને પોતાના છત ઉપર રાખ્યા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી રહેતો અથવા તો કોઈ બીજું સ્થાન નથી હોતું, તો જ્યાં પણ તમે તુલસી માતાને રાખો છો તો તેના વિકલ્પમાં તમે એક ઉપાય પણ કરી શકો છો. તો તમારે જ્યારે પણ તમે છત ઉપર તુલસીને રાખો છો ત્યારે તેની સાથે તમારે તેને એકલા નથી રાખવાના. હંમેશા તેમની સાથે તમારે કેળાના વૃક્ષની સાથે જ તેને રાખવા જોઈએ. 2 વૃક્ષને તમારે તેને એક સાથે જ રાખવાના છે. ત્યારબાદ તમારે તેને મૂળાના દોરાથી બાંધી લેવાના છે. આનાથી તમને વાસ્તુદોષની હાનિ નહીં થાય
અને વાસ્તુ દોષ તમારા ઘરમાંથી દૂર રહે છે. તમારે માત્ર તુલસી માતાને જ્યારે પણ તમે ઘરમાં રાખો છો ત્યારે તમારે આ બાબતોનું જરૂર ધ્યાન રાખવાનું છે. આ સાથે મિત્રો તમારે એ બાબતોનું પણ ધ્યાન રાખવાનું છે, એટલે કે તમારે એવી કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું છે કે જો તમે તુલસી માતાને જળ અર્પણ કરો છો તો તમારે કયા દિવસે કરવું જોઈએ અને કયા દિવસે ન કરવું. જો મિત્રો તમે પણ આ દિવસે તુલસી માતાને જળ અર્પણ કરતા હશો તો તેને કારણે તમારા જીવનમાં ગરીબી, દરિદ્રતા આવી શકે છે અને હંમેશા લોકો વચ્ચે લડાઈ ઝઘડાઓ થતા રહે છે. માતા લક્ષ્મી ક્યારેય તમારા જીવનમાં નથી ટકતા, તમારા ઘરમાં નથી ટકતા. તે માટે હું તમને જે દિશા તમને બતાવું છું તે દિવસે તમારે ભૂલથી પણ તુલસી માતાને જળ અર્પણ નથી કરવાનું. તેમાં એકાદશી, કોઈ વ્રત, પૂર્ણિમા વગેરે જેવા દિવસે તમારે તુલસી માતાને ભૂલથી પણ જળ અર્પણ ન કરવું, કારણ કે તે તુલસી માતાના વ્રતનો દિવસ માનવામાં આવે છે. તે માટે તમારે ત્યારે જળ અર્પણ ન કરવું. અને આની સાથે તમારે સાંજના સમયે, એટલે કે જ્યારે સૂરજ ડૂબી ગયો હોય, સૂર્યાસ્ત થઈ ગયો હોય ત્યારે તમારે તુલસી માતાને જળ અર્પણ ન કરવું. જો તમે ત્યારે પણ જળ અર્પણ કરો છો તો તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે. તે માટે તમારે આ સમય દરમિયાન તુલસીને જળ અર્પણ ન કરવું. અને રાત્રિના સમયે તમારે તુલસી પત્ર પણ ન તોડવા. એટલે કે જ્યારે પણ તમે તુલસીના પત્ર રાત્રિના સમયે તોડવા, જો તમે પણ આમ કરો છો તો તમારા ઉપર દુર્ભાગ્ય આવી શકે છે. તે માટે તમારે આ ભૂલને ક્યારેય ન કરવી. મિત્રો, તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો અને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, માતા લક્ષ્મીને જે લોકો માનતા હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય માતા લક્ષ્મી લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે.